સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। સતગુરુ પોતાના શિષ્યને આધ્યાત્મિકની ઊંડી સમજણ બધી આપી દે। બુદ્ધિયોગ, ગુરુશરણ, ભક્તિ, વસન, વિવેક, યોગ અને જ્ઞાન પંથની સારરૂપી સાધનાઓ, સાધવાનું જ્ઞાન, આત્મા વિશેનું જ્ઞાન, માયા વિશેનું જ્ઞાન, પરમાત્મા વિશેનું જ્ઞાન, જીવ ભાવ, આવી બધી ઊંડી સમજણ ગુરુ આપણને આપી દેશે અને આ બધું જ જ્ઞાન આપણને શિષ્ય રૂપે મળી જાય। પણ આધ્યાત્મિક પંથ ઉપર જ્યાં સુધી આપણે ચાલીએ નહીં ત્યાં સુધી કોઈ અનુભવ થવાનો નથી ને કશું પ્રાપ્ત પણ થવાનું નથી। એટલે ગંગામાં પાનબાઈને પણ કહેશે કે કેવું હતું તે કહી દીધું પાનબાઈ, હવે રહેણી પાળવા હેતેથી હાલો। આવી જ રીતે ગંગામાં ગુરુ તરીકે પાનબાઈને કહી દીધું કે બધું જ જ્ઞાન તમને આપ્યું છે, પણ હવે આ જ્ઞાનને રહેણી થકી પાળવા તમે હેતેથી હાલો, એટલે કે આધ્યાત્મિકની અંદર ઉતરો। કેવલ જાણકારી જ્ઞાન લેવાથી કશું વળવાનું નથી। એટલે જ ગંગા સતી પાનબાઈને માત્ર આધ્યાત્મિક પથની સિદ્ધાંતિક સમજણ આપીને અટકી જતા નથી। એ કોઈ એવા અધૂરિયા ગુરુ પણ નથી। ગુરુ તો શિષ્યને નિર્માણ પદ સુધી પહોંચાડીને જ અટકે છે કે રેણી થકીને જોને રામ રીઝે પાનબાઈ, રેણી થકી રસ રોમ રોમમાં ભીંજાય। પરમાત્મા કેવલ આધ્યાત્મિકની ચર્ચા કરવાથી રીઝતા નથી, કેવલ પરમાત્મા વિશેની જાણકારી લેવાથી પણ હરી રીઝતા નથી। અને પરમાત્મા પ્રસન્ન થાય છે કેવલ સાધન ભજનથી। આ પરમાત્મા રૂપી રામ એ રેણી થકી જ રીઝ છે અને સાધકનું સમગ્ર જીવન આધ્યાત્મિકના રસથી ત્યારે જ ભીંજાય છે જ્યારે તે સાધનાનો અભ્યાસ કરે છે, કેમ કે આ રેણી સર્વથી મોટી છે અને આ આધ્યાત્મિક સાધના દ્વારા જ જન્મવા મરવાનું તમારું મટાડીને ધરાવવું અવિનાશીનું ધ્યાન, આવી બેસો એકાંતમાં અને તમને પદ આપવું નિર્વાણ। અને આ નિર્વાણ પદ સાધના દ્વારા જ આપને પ્રાપ્ત થાય છે, કેવલ જાણકારી અને જ્ઞાન લેવાથી પ્રાપ્ત થતું નથી। ગંગા સતી હવે પાનબાઈને પુરાણનો અભ્યાસ કરાવવા તૈયાર થાય છે। પુરાણનો અભ્યાસ એટલે ઉચ્ચ કોટીની સાધના। ગંગા સતી કહે છે, નુરત સુરતથી નિજ નામ પકડો રે, જેથી થાય હરિની જાણ। નિજ નામ એટલે પોતાની અંદર સહજ રીતે ચાલી રહેલો મંત્ર જે અજંપા છે, આ અનાદિ મંત્ર છે અને આ મંત્ર પોતાના સ્વરૂપમાંથી સહજ રીતે સતત પ્રગટ થતો મંત્ર છે, તે નિજ નામ છે। એટલે જ ગંગા સતી આ નિજ નામથી નુરત સુરતને પકડવું એમ કહે છે। અને આ નુરત સુરતના 5 અર્થો પણ છે, એ 5 અર્થો સાચા છે। પહેલો અર્થ છે શ્વાસ અને ઉચ્છ્વાસ નિજ નામના અભ્યાસની પ્રથમ ભૂમિકા, તેનો પણ અભ્યાસ શ્વાસોશ્વાસ ચાલે, આ પ્રથમ ભૂમિકા છે। બીજો અર્થ નુરત અને સુરત ને સુરતા વસનમાં નિજ નામમાં લગાડવી એને કરી આખરે આત્મામાં લાગી જાય છે। ને ત્રીજો અર્થ છે નુરત એટલે તેજ, સુરત એટલે અથાર્થ ધ્યાન કહેવાય અને નુરત સુરત એટલે તેજોમય સ્વરૂપનું ધ્યાન। અને ચોથી ભૂમિકાનો અર્થ છે સુરત એટલે કોઈ એક સ્વરૂપ તત્વનું ધ્યાન। ધ્યાન, ધાતા અને ધ્યેય આ ત્રિપુટીની એક અવસ્થા થાય ત્યારે ભેદ વિલીન થઈ જાય છે। આ અવસ્થામાં ધ્યાનનું કોઈ રહેતું નથી અને આ અવસ્થામાં સુરતાનો કોઈ વિષય નથી। સુરતા વિલીન થાય છે અને નિવૃત્ત અવસ્થામાં પ્રગટ થાય છે। અને પાંચમી ભૂમિકા સુરતા એટલે સવિકલ્પ સમાધિ, નુરત એટલે નિર્વિકલ્પ સમાધિ। આ દરેક અવસ્થામાં વસનનો અભ્યાસ અંતિમ ભૂમિકા સુધી ચાલુ જ રહેશે, પરંતુ સાધનાનો પ્રારંભ વસનથી જ થાય છે અને વસન જ ચેતનાનો ઉદ્ભવ ભૂમિકાએ પહોંચાડવાનું છે।
અને ચેતના ઉસ ભૂમિકાએ પહોંચ્યા પછી વસનની સુરતા છૂટી જાય તેમ પણ બને. વસન સાધના છે, સાધ્ય નથી. સાધ્ય તો પરમપદ છે. અને સાધક આ અવસ્થાએ પહોંચ્યા પછી જ મૂળ પ્રકૃતિનો નાશ થાય છે. ગંગામાં આ ભજનનો એક એક શબ્દ પણ આપણને ઘણું બધું સમજાવે છે. સુરતા સડી ગઈ શૂન્યમાં રે, ચિત્તમાં માહી પુરુષ ભાળ્યા. હવે સુરતા શૂન્યમાં સડી ગઈ અને સુરતાનું નિરીત્યમ રૂપાંતર થાય છે. અને સુરતા બધા આલંબોને છોડીને નિરાંબલ બને છે ત્યારે જ તેને શૂન્યમાં સડી ગણાય. પછી સુરતા એ સુરતા ન રહે, એ નિરતિ બની જાય છે. હવે સુરતા નિરતિ બનવા કઈ રીતે? કે નુરત સુરતથી નિજ નામ પકડ્યું, જે પોતાનું નામ છે, અજંપા જાપ ચાલ્યો છે, ગુરુનું મંત્ર છે. આ નુરત સુરતથી જ્યારે આપણે એનું ભજન કરતા હોઈએ, જે શબ્દને સુરત નિરતથી આપણે પકડેલો હોય એ શબ્દ બ્રહ્મ છે, એ આત્મા છે, એ પરમાત્મા છે. પણ જ્યાં સુધી આપણે સુરત અને નિરતથી પકડેલો છે ત્યાં સુધી આપણે બે છીએ. અને જ્યારે એ સુરતા જ્યારે શબ્દની અંદર ભળી જાય ત્યારે સુરતા રહેતી નથી. સુરતા નિરતિ બની જાય છે. અને નિરતિ બન્યા પછી બેપણું મટી જાય છે અને હું જ બ્રહ્મ છું આવું પણ આપણને પ્રગટ થાય છે. અને જ્યારે સુરતા નિરતિ બની જાય ત્યારે જ આપણો સાક્ષાત્કાર થાય છે. અને આ સાક્ષાત્કારને ગંગા સતી પુરુષ ભાળ્યા એમ કહે છે. તો આ પુરુષનું સ્વરૂપ કેવું છે? તો અવિગત છે, કદી જાય નહીં તેવું. અલખ એટલે જેના સ્વરૂપને મનથી ન સમજી શકાય તેવું. અખંડ અવિનાશી એટલે કે આશાતીત, અવ્યક્ત, આ તેવો પુરુષ છે. એટલે જ પાનબાઈની સુરતાને તે પરમ પુરુષમાં લીન થઈ ગઈ અને પરમપદની પ્રાપ્તિ થાય છે. આને જ સુરતા શૂન્યમાં લીન થઈ ગયા પછી પણ અને પછી જ સુરતા તે જ પરમ પુરુષ છે અને તે જ એ પુરુષમાં લીન થઈ જાય છે. અને ગંગા સતી આ સુરતા શૂન્યમાં લીન થવાની ઘટનાને અંતિમ અવસ્થા ગણતા નથી. કેમ કે પરમ પુરુષ તો શૂન્યથી પણ પાર છે. અને પાનબાઈને આ પરમ પુરુષનો જ્યારે સાક્ષાત્કાર થયો પછી પાનબાઈ પોતાના ચેતનામાંથી પાછા ઉતરે છે અને કહે છે, હેઠા ઉતરીને પાયે લાગ્યા અને બલિહારી ગુરુ દેવકી ગોવિંદ દિયો બતાય, દયા કરીને મુજને દર્શાવ્યા અનામ એક નિરાધાર. એટલે કે પાનબાઈ જે સ્થિતિની અંદર, જે શૂન્યની અંદર સ્થિર લીનતામાં આવી ગયા થાય ત્યાંથી મૂળ ચેતનાની અંદર પાછા હેઠા ઉતર્યા એમ ગણાય છે. આને હેઠા ઉતર્યા કહેવાય. અને પછી સદગુરુ રૂપી ગંગામાના શરણમાં દંડવત પ્રણામ કરે છે અને બોલે છે, દયા કરીને મુજને દર્શાવ્યા રે અનામ એક નિર્ધાર રે, બલિહારી ગુરુ દેવકી ગોવિંદ દિયો બતાય. જ્યારે સમર્થ સદગુરુ અધિકારી શિષ્યને આવી સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે અને પરમપદ સુધી પહોંચાડે અને નિર્વાણ પદને પમાડે છે. આપણા ગંગા સતીમાં પોતાની શિષ્ય પાનબાઈને પણ પ્રમાણપત્ર આપે છે કે તમે હવે હરિભાળ્યા ભરપૂર, મૂળ પ્રકૃતિથી પાર થઈ ગયા અને તૂટી ગઈ સઘળી ભ્રાંત. તમે તમારું સ્વરૂપ તમે જોઈ લીધું, તમે પદ પામ્યા નિર્વાણ. આજ ગુરુ કૃપા હાચી છે, આજ ગુરુ શિષ્યનો સંબંધ છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.